યાદ આવે નસુરામ બાપુ ગોંડલિયા સાધુનો દીકરો અને બાપુ સેલ ખંભાળિયાથી ઘોડામાંથી બેહી અને પોતાના સેવકની સાથે નસુરામ બાપુ નીકળેલા. એમાં ભાવનગરના સિપાહીની બેરક હતી, જે ઘોડા ઉપર, એ વખતે વાહન હતા ને, ઘોડા ઉપર ભાવનગરની સંધિઓની સિપાહીની બેરક નીકળેલી. દારૂ ગોળો ભરેલો, ખંભામાં જામગરી વાળી બંદૂકો હતી અને સાધુનો દીકરો ઘોડા ઉપર બેઠેલો અને લાંબી ટોપી પહેરતા નસુરામ બાપુ ગોંડલિયા. એટલે પડખે સીધીઓએ ઘોડા ચડાવ્યા અને બાગડતા 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 ઘોડાની પડગલી વાગવા માંડ્યાની. હાથમાં લાંબી હોટી હતી. નસુરામ બાપુ ગોંડલિયાની ટોપી જે હતી ને એ આમ હોટી હતી, આમ ટોપી ઉલાડી આમ આભની માલકુર ફેરવી અને ઘા કરી દીધો. એટલે બાજુમાં સેવક હતો, એને કીધું, બાપુ તમે તો સાધુનું ખોળ્યું છો અને તમારું અપમાન કરી જાય સીધીઓ સિપાહીઓ ભાવનગરના, તો અમારા જેવાની બાપુ શું દશા થાય, આપ તો સાધુ છો. ત્યારે નથુરામ બાપુ ગોંડલિયા એટલું બોલેલા, સેલ ખંભાળિયા ચલાળાની બાજુનું ગામ, કે બાપા મૂંઝાવાની જરૂર નથી, અમે તો માળા કરી છે, ઠાકરને ભેળો લઈને નીકળ્યા છે, ભગવું પહેર્યું છે, એની સામે હું કઈ બંદૂક લેતા રૂડો થોડો લાગુ, પણ મારો આત્મો બહુ દુભાણો છે. આ સાધુની મસ્કરી થઈ, સાધુની ઠેકડી થઈ છે ને મારો જીવ દુભાણો છે. હવે એ વખતે ભાવનગરની આખી બેરક નીકળેલી અને સાવરકુંડલામાં એનો ઉતારો હતો અને હજી સાવરકુંડલા બેરક પોગી નહોતી. ઈ પેલા નથુરામ બાપુ ગોંડલિયા બોલી ગયા કે કુંડલાના પાદર સુધી પોગવા દઉં તો મારું ભગવું લાજે બાપ, ન પોગવા દો કુંડલા હો. અને ઈ ભાવનગરના સધીઓની સિપાઈ હજી કુંડલા પોગે ન પોગે ઈ પેલા જામગરીનો દાળુ ગોળો હળગ્યો અને ઉભે ઉભા સિપાહીઓને હળગાવ્યા. તેદી આ દોહો કીધો, બાવે આરદને બાળ્યો અને પીરાય હકવી પીર, આ ગોંડલિયાની ગાદીએ ઓલા નથવે ચડાવ્યા નીર. આ સાધુનું ખોળ્યું છે, એનું દુભાવે કોઈ દી મજા હોય નહીં. આપાભાઈની આ કવિતા છે, સંત ચારણનો શેડીએ એની વડવાયું નો જાય. આના મૂળિયા બહુ ઊંડા છે. સાધુની આંખમાંથી પાડેલું આહુડું, એક સંતની આંખમાંથી પાડેલું આહુડું કોઈના